તમે જો બાળકને મોટું માં કરે, ઉછેરે માં, નામ એની પાછળ બાપુજીનું લખાવે. નકર તારે તો માં એનું નામ લખાવી શકે ને. એમ કાંઈ એ બાપ બાળોતીએ ધોવા નહોતો ગયો, માં ગઈ હતી. બાળકને ઉછેરે માં, પાછળ નામ બાપુજીનું લખાવે. શું કામ? એ કે બગડે તો બારો બાય. કોનો છોકરો? છગનભાઈનો. આ જમનાબેન છટકી જાય. બોલો, અત્યારે તમે જુઓ કેટલી સારી સુવિધા. નળ ખોલો તો નર્મદાના નીર આવે નળમાંથી. હા, એક સમય આવા વાહન વ્યવહારો કાંઈ નહોતા. કોક માણા ગંગાજી ગયો હોય કે નર્મદા હાલીને ગયો હોય તો લોટી ફરી આવે. હા, દ્વારકા ગયા હોય તો એની છાપ મરાવતા ખંભામાં. હા, ગામ આખું રજા રાખે, અગતો પાડે, હામૈયા કરતા. કોક જવલે જાતા. હવે અત્યારે તો રોજ 2-3 ગયા હોય કામ કરવા, હામૈયા કરવા. હા, તો અહીંયા પછી ગંગા જમના જઈ ન હકતા એટલે બાયુના નામ રાખતા. સાસુ ગોદાવરી હોય, વહુ ગંગા હોય, નણંદ જમના હોય. સવારમાં ધબધબાટી બોલતી હોય ને બાપા નાતા હોય. ત્રિવેણી સંગમ થઈ જતો. હા, નર્મદાના નીર તમે જો અમારા રાજકોટ સુધી આવી ગયા છે. અને એ જેવી તેવી લાઈન નથી, 4 વ્હીલ ગાડી હાલી જાય એવડી લાઈન છે. અમારે ત્યાં અત્યારે આજીમાં પાણી થઈ રહીએ, વાલ ખોલે 2 કલાકની ભરાઈ જાય. હા, એ ત્યાં પૂરું નથી થતું. એ ઠેઠ ગીર સોમનાથ, આમ કોડીનાર સુધી, આમ કચ્છના રણ સુધી બધી જગ્યાએ એ નર્મદાની પાઇપલાઇન જાહે. અને નદી તળાવ હોય છે, ચેકડેમ હોય છે, એમાં વાલ મૂકા હે, વાલ ખોલા હે. હા, એ તળાવ નદીઓ ભરાઈ જાય, તળ ઊંચા આવશે, નદીઓ જીવતી થાય. આપણા દેશનો ખેડૂત મબલક પાક લેતો થાય. આ દેશનો ખેડૂત સમૃદ્ધ થાય ત્યારે ભારત દેશ સમૃદ્ધ થાય. ભાગ્યશાળી માણસની હાથની હથેળીમાં હસ્તરેખા નીકળી છે એમ 250 નદીઓ ખાલી આપણા ગુજરાતમાં નીકળી. હા, આપણા કવિ પિંગળસિંહ મેઘાણંદ, પિંગળસિંહ બાપુ, એને નદીની નામમાળા લખી છે કે 250 નદીઓ સૌરાષ્ટ્રમાં નીકળી છે. જેમાં મચ્છુન, આજી, ન્યારીન, મિલસાન, માલણ, શેત્રુજી, જોલાન, ગોંડળી, હિરણને, ધાણો, ધાતરવડીને ગેલ, વર્તુને, ભોગાવો, મોજને, ઓજત, ઉબેરને, ભાદર, બ્રાહ્મણીને, રાળી, સાબડીને, સાટલી, બિલ, ગંગાને, ભોગાવતી, રૂપમતી, રંગમતી, વેદમતી, મધુમતી, ઊંડ, મતવાર, ઉતાવળી, ઢાંઢવડી, ત્રાફાળ, રંખોળીને, વેણુ, કપિલાને, રેણુકા, સાકરોલીને, કાળુભાર, રૂપેણને, સાપેણ, ગોમાન, ફૂલજર, આસુંદરીને, સરસ્વતી, નાવલીને, ઠેબી, ગોમતીને, સાંગાવાળી, મેમતીને, કોચલી, સાનીને, જાંબુર, ટીલોડીને, જામવાળી, ત્રિવેણીને, નોળી, ગુડાજલીને, ગોડી, સિંગવળીને, કાળુસર, આંબાજળને, સરનારી, શીરને, જેલકોચલી, મેંગણને, લીલુડી, સુખ, પાદરને, મચ્છુંદરી, રીબડીને, ઘોડાવળી, બોબડીને, બગડ, વસઈને, ખારી, ચંદ્રભાગા, નીલકા, ઘીને, તેલી, મેથાળોને, રાતડી, જમડીને, વાંસાવળી, સુરૈયાને, ચાતરવાળી, ઊંટડીને, બુઢણપરી, ભઠ્ઠીને, જેઠી, મહાદેવકી, વાસવાળી, રાવલને, ફોફર, નાગમતીને, કેરી, કરમાળને, મેઘલી, પ્યાતારીને, બેટી, જાંબુમાળને, મનવાર, મન્નારને, બાંભણ, ભાદરોડીને, ભાણવડી, માલસરીને, ગોપ, છત્રડીને, નતાર, સુતરડીને, સુરમત, ગૌતમી, પાદડીઓ, ધાની, વેલો, રંઘોળી, પોપટલી, દેવકા, કિલોય, મહા, સીતાપુરી, સોરથી, ઉગલી, વેદલી, ઘોડાતળી, વાંચાળ, વાડોળ, ડોંડી, ભોગાવો, ગળગળીઓ, સોનરા, ઘેલો અને નાવલી. આટલી નદીઓ આપણા સૌરાષ્ટ્રમાં છે. આ કાંઈ જેવી તેવી વાત છે? બાયુમાં તમે જુઓ કેટલી બુદ્ધિ છે. હા, અઠવાડિયામાં આ પરણીને આવ્યા પછી કેમ થાય? હવે વિચાર કરો, આપણે એને પરણીને લઈ આવી છે ને અઠવાડિયામાં અહીંયા એટલી જમાવટ કરે છે. આ ઊંધું હોત, બાયુ જાન જોડીને આવે ને આપણને પરણીને એના ઘરે લઈ જાય તો શું થાત? હા, વિદાય વખતે બાપ દીકરો કેવા માંડવામાં ગળે બચું ભરીને રોતા હોત, એ બાપા જલ્દી વાણ્યું મોકલજો. હા, સવારે નવેડામાં લુગડા ધોતા હોત, ધોકો મારો બીડી ઠરી જાય. હા, બાયું આપણા બધા કપડાં પહેરે, આપણે એનું ન પહેરી શકાય. ખાલી દાદાનો લેંઘો બાકી હતો, એ પ્લાઝો કરીને પહેર્યો. બોલો,
આ ગામડેથી પછી શહેરમાં રહેવા ગયો તો એની પત્ની કે બાજુવાળા કંચનબેને પ્લાઝો લીધો એવો લઈ દો. પગાર આવ્યો નહોતો, માથાકૂટ થઈ, દાદાનો લેંકો થેલામાં નાખીને વયો ગયો, પીળા કલરમાં રંગાવીને લઈ આવ્યો. બીજે દી બહુ પ્લાઝો પહેરીને આટા મારે, દાદા લેંકો ગોતે. 3 દી ગોઈતો. છોકરાએ કીધું હું કરો કે લેંકો નથી જડતો, કે નહીં જડે. કેમ કે ઓવે પ્લાઝો પહેર્યો એ તમારો લેંકો જ છે. હા, તો આપણે હાસ્યની વાત કરીએ છીએ. બાકી પુરુષ વંકો પાઘડી નેણાવંતી નાર એવી જોડી જેને મળે એને થઈ જાય બેડો પાર. સમયમાંથી સમય ફાળવીને હજી પણ મહેમાનો આવી રહ્યા. આમાં બોલતા હોય તો ઈકો ઓછો રાખજો. હા, સમયમાંથી સમય ફાળવીને મહેમાનો આવે છે, એમને પણ ગણેશગઢ ગામ વતી અમે આવકારીએ છીએ. હા, આ આખા ગામના સહયોગથી રામ મંદિરની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા છે. હા, આખા ગામનો સહયોગ છે. મુખ્ય દાતા મનુબાપા કિયાળાનો પરિવાર. હા, ગોવિંદભાઈ કિયાળા, ઘનશ્યામભાઈ કિયાળા, ભરતભાઈ કિયાળા અને ગોપાલભાઈ કિયાળા અને આખું ગામ સમસ્ત. હા, હું તો એમ કહું છું, આવા સારા કાર્યમાં કદાચ કોઈ માણસની નબળી સ્થિતિ હોય અને કદાચ 100 રૂપિયા આપે ને તો એને નાનો ન માનતા. પરસેવાની કમાણી, પરસેવાનો રૂપિયો પરસેવામાં વાપરે, આનાથી મોટું બીજું દાન ન હોય. હા, પરસેવાનો પૈસો પરસેવામાં વાપરે, આનાથી મોટું કોઈ દાન ન હોઈ શકે. હા, ભગવાને આપ્યા જેવા આપણને રાખ્યા છે. હું તો કહું છું, કરોડોનું આપણા અહીંથી દાન થાય ને, અભિમાન ન કરતા ભગવાનનો આભાર માનજો કે તે દીધા જેવા રાખ્યા છે એટલે અમે તો આપી છીએ. બાકી અમે અમારા સારું ઉછીના લેવા ગોતતા હોય તો ક્યાં આપવાની વાત હતી? વિચારવા જેવું. હા, ભગવાને આપણને માનવ દેહ આપ્યો છે ને, માનવ અવતાર. આનાથી મોટી કૃપા આપણા ઉપર બીજી કઈ હોઈ શકે? હા, હું ગયા મહિનામાં અયોધ્યા ને છપૈયા ને પ્રયાગરાજ ને કાશી ને ગયો ને રોડ રસ્તાને મેં જોયા, એમાં ભગવાન રામની મૂર્તિ અયોધ્યામાં જોઈ તો આપણને એમ થાય કે ભાઈ હા, એ રામ ઘાટ બનાવ્યો છે. આ કોઈ નાની સૂની વાત નથી, જમાવટ છે. હા, અને આ ગણેશગઢ જેવા નાના ગામમાં આવું ભવ્ય રામજી મંદિર બને, આનાથી વધારે આનંદની વાત બીજી કઈ હોઈ શકે? હા, અને પટેલ સમાજવાળી બની પાછી. હા, હારો આજ એ જો અહીંયા બેનુંના સન્માન થયા. આ બેનુએ કેટલું સારું કામ કર્યું ભેગા મળીને. હા, બાયુ વાર દે તો એકલા ન રહે, બધાય ભેગા. એ વરસમાં 3 દી જાગે તો જાગરણ કહેવાય ને, આપણે આખું વરસ જાગો ઉજાગરો. કારણ કે પુરુષમાં એકતા નહીં, મકોડાને જેમ રેઠા રખડતા હોય. હા, બાયુ ને કીડીયું એમાં હપ. કીડી કોઈ દી એકલી ન હોય, 10-12 ભેગી હોય. બાયુ કોઈ દી એકલા ન હોય અને મકોડા રેઠા રખડતા હોય. હા, એક છોકરો હું એને ઘેરે ગયો ને તો કીડીને અગરબત્તી કરતો. મેં કીધું શું છે? અરે મને કે આની કૃપા છે. મેં કીધું કીડીની શું કૃપા? એ કે મારી બા પેંડા હંખરી દે ને તો આ દેખાડે છે. ગમે ત્યાં ખૂણે ખાસ કે હું કહે કે આ કીડી માસીની લાઈન જાય ને તો હું ગોતી લઉં. હા, 21મી સદીના છોકરા બોલો. હા, અત્યારે કેવો સારો યુગ છે. આ વડીલો બેઠા એને પૂછો, એમના લગ્ન થયા એ લોકો જોવા નહોતા ગયા. બોલો, વડીલોએ નક્કી કર્યું, ત્યાં હા પાડી દીધી, બંધ બાજી રમી ગયા હતા. બધાને લગ્ન થયા, ખોયલું 3 એકા નીકળ્યા. હા હા, અહીંથી જોઈને લઈ આવ્યા, એને જોકર ભટકાણા. હવે તો છોકરા જોવા જાય એટલું નહીં, છોકરીઓ છોકરાને ઘેરે આંટો મારે. આ મકાન તારું છે બકા, બકા કે પછી બકા ભલે બકાલું વેચતા હોય. હા, હવે તો છોકરાવાળા છોકરી જોવા જાય તો છોકરીવાળા કે અમારી દીકરી કામ નહીં કરે. કીધું હાય છે ખાઈ તો લે હે ને, નકર ચીપિયા બનાવી, બીજું તો શું કરવું એમ. હા, છોકરો છોકરી જોવા જાય, છોકરાનો દીકરીનો આખો પરિવાર પૂછે કે આ છોકરાને કાંઈ આડી લાઈન નથી ને, કાંઈ વ્યસન નથી ને, બધું પૂછપરછ કરે. લગ્ન થાય ને પછી છોકરો પહેલી જ વાર સસરાને ઘેરે આંટો મારવા જાય તો હગો હાડો જ કે કાંઈ હાલ છે તો થોડુંક પડ્યું છે.
તો કીધું આ ચાલુ કરાવવા માગો છો કે બંધ કરાવવા માગો? હા, કાંઈ નક્કી નથી થતું. આ પુરુષને વ્યસન નડે છે, બાયુને ફેશન નડે છે. પુરુષ વ્યસન મૂકી દે અને બાયુ ફેશન મૂકી દે, હા, તો કાંઈ ઝંઝટ નથી. આ બેયની એક એક વસ્તુ નડે. હા, અત્યારે કેટલો સારો યુગ છે. હા, કેવા કેવા રોડ રસ્તા, કેવી ગાડીઓ થઈ ગઈ. હા, મને એક ભાઈ કહેતા હતા, મને કે આ ગાડીનું નામ રેન્જ રોવર કેમ રાખ્યું? મેં કીધું આપણી રેન્જ બહાર નીકળી જાય ને લઈ ને એ રેન્જ રોવર 2.5 લાખ તો સર્વિસ ના થાય. હા, ગામડે એક ભાઈ નેનો લઈને ગયો અને વળતા સીમાડે ગાડી બંધ પડી ગઈ. આપણા ગુજરાતીની તાસીર છે કે ખબર ન પડતી હોય તો કાંઈ ઘડિયાળ છે, ગાડી છે, બંધ પડે એટલે એકવાર ખોલી નાખે. મોટરસાઇકલ છે, આ આપણી તાસીર. પછી ફિટ કરવામાં ભલે સામાન વધે. હા, એક કાંતિ કાકા ઘણા વર્ષ પહેલાં અમેરિકાથી આવ્યા ને તો ઘડિયાળ લઈ આવ્યા હતા ડંકાવાળું. પણ એમાં એની ખાસિયત એ હતી, કલાક થાય એટલે અંદરથી ચકલી નીકળે. કાંતિ કાકા 11 વાગ્યા એમ કહીને ચકલી પાછી અંદર વહી જાય. પછી કાંતિ કાકાને ત્યાં કલાકે ને કલાકે માણસ આ જોવા માણસો ભેગા થતા. એમાં એકવાર ઘડિયાળ બંધ પડી ગઈ. કાંતિ કાકાએ હાથે ખોલી તો ચાલુ થઈ ગઈ, પણ સામાન વહીતો. તો કાંતિ કાકાને એમ થયું ઘડિયાળ ચાલુ થઈ છે ને, આપણે સામાન વહીતો છે, ઘઈતો તો નથી. ટીંગાડી દીધી ઘડિયાળ. તે કલાક પછી ચકલી નીકળી કે કાંતિ કાકા કેટલા વાગ્યા? આખો ટાઈમ ફેરવી નાખ્યો, બોલો. હા, એટલે નેનો ગાડી બંધ પડી ગઈ ને તો ઓલો બોનટ ખોલે ને કાંઈ પાના પકડ લઈને ટક 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 કરતો હતો. એમાં રેન્જ રોવર વાળો નીકળો. એ તો આગળ વયો ગયો, પણ એને એમ થયું કે આની ગાડી બંધ પડી લાગે. બિચારે બ્રેક મારી અને રિવેશમાં રેન્જ રોવર લીધી. અને નેનોવાળાને કે શું તકલીફ છે? નેનોવાળો કે તમારી માનવતાને હું વંદન કરું છું. તમે આગળ વયા ગયા હતા છતાં મને જોઈને બ્રેક મારીને ગાડી રિવેશમાં લઈને પૂછ્યું, તમારો આભાર. તમે આમાં શું કરી શકો? તો કે હું કેમ ન કરી શકું? તો કે આ બંધ પડી ગઈ, તમે કારીગર છો, હમી કરી શકો કે ના? તો તમે શું કરી શકો? તો રેન્જ રોવર વાળો કે મારી ગાડીમાં દોડ્યું છે, રેન્જ રોવરની પાછળ નેનો બાંધી દે, હા મેં શહેર સુધી લેતો જાઉં, સિટી સુધી ગેરેજે પુગાડી દઉં. નેનો વાળો કે આ 30-40 હાલે, તમારે 300 હાલે, 360 સુધી હાલે. આ ન ભેગું થાય કે બાંધે હું 30-32 હલાવીશ. તને એમ લાગે સ્પીડ વધી ગઈ છે, ડીમ ફૂલ મારજે, કંટ્રોલ રાખી. તે નેનોને બાંધી રેન્જ રોવરની પાછળ 30-32 રેન્જ રોવર વાળો હલાવી જાય, નેનો વાળો પાછળ. એમાં મર્સિડીઝ વાળાએ રેન્જ રોવરની સાઈડ કાપી. હા ને, ઓલાનો મગજ તપી ગયો કે એને મર્સિડીઝ છે આ હું ભાર ખટાડો. મગજ તપી ગયો, એમાં પાછળ નેનો બાંધી છે, ભૂલી ગયો. હા ને, લીવર માર્યું તો 260 ને 240 ને 270 ને ગધેડાને પૂછડે ડબ્બો ટીંગાય એમ નેનો ટીંગાય. બીજા ડીમ ફૂલ મારે, સાંભળે કોણ, જોવે કોણ? સિટીમાં ગાડી કરી ગઈ, બમ્પ ટપીને ગઈ. ટ્રાફિક પોલીસે મેન ઓફિસે ફોન કર્યો સાહેબને કે નાકાબંધી કરાવો. કેમ? કે રેન્જ રોવર વાળો 260-70 જાય. તો કે એ તો 360 હાલે. તો કે સાંભળો તો ખરા, રેન્જ રોવર વાળો 260-70 જાય છે ને તોય પાછળથી નેનો વાળો સાઈડ કાપવાની કોશિશ કરે છે. આ દુનિયામાં જેટલા વાંધા પડે છે એ સાઈડ કાપવામાંથી પડે. તમે વાહનની સાઈડ કાપો, તમે બિઝનેસમાં સાઈડ કાપી જાઓ, તમે રાજકારણમાં સાઈડ કાપી જાઓ, જેટલા વાંધા પડે એ સાઈડ કાપવામાંથી પડે છે. હાઈવેમાંથી જાઓ, આમાં વાહન આવે, એક ફૂલ લાઇટ કરે તો સામે વાળો ડીમ કરે, ક્રોસ થઈ જાય. હા, બે ફૂલ લાઇટ કરે ને તો એક્સિડન્ટ થાય. આ ઘેરે લઈ આવવા જેવું. ક્યારેક બાપુજી ફૂલ થાય, દીકરાને ડીમ થઈ જવું. ક્યારેક હાહુ ફૂલ થાય, વહુને ડીમ થઈ જવું. ક્યારેક વહુ શેડ્યો મારે તો હાહુને થોડીક વાર ટમટમિયું કરી નાખવું, અને કંઈ એક્સિડન્ટ થાય. હા, એને વાંધો ન આવે, ડ્રાઈવર મરી જાય. પાછા વીમાય ન હોય કોઈને.
હા હા એક બાપાને ડોશીમાં ગયા ને મોલમાં. હવે એ જૂના જમાનાને એને ખબર નહીં અહીંયા સીસીટીવી કેમેરા હોય તે ડોશીમાં એ બિસ્કીટનું પડીકું એક લઈને થેલીમાં નાખી દીધું. તે સીસીટીવી કેમેરામાં આવી ગયું. આગળ ગયા ને ત્યાં પોલીસને બોલાવી રાખી હતી. હા અને ફરિયાદ થઈ, કોર્ટમાં કેસ આવેલો. તે ડોશીમાને તારીખ પડી, દાદા ભેગા ગયા. તો જજ સાહેબે પૂછ્યું કે હું ચોર્યું હતું કે બિસ્કીટનું પેકેટ. કેટલા બિસ્કીટ હતા? કે 12. તો કે 12 મહિનાની સજા. તો દાદા ઉભા થઈને કે સાહેબ એક મમરાનું પેકેટ હતું. પંખો બંધ કરીને ગણજો એ કે હવે એ ડોશીમાને ફીટ કરાવવા ગયા છે છોડાવવા. હા નક્કી ન થયું. બોલો હા મળ્યો છે દેહ માનવનો તો ઉલ્કા પાત શા માટે? અરે ડરો છો મોતથી આટલા બધા તો પછી કરો છો પાપ શા માટે? સૌરાષ્ટ્રની ધરતીને બિરદાવતા ત્રિભુવન વ્યાસ લખે છે નાગર નરસિંહ જ્યાં નાત્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો એ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા સંત્ય ને સતીનો ઈ વિસામો ગામ ગામે ઉભા થંભ પુકારતા નારી નરવીરની ગાથ વર્ણી અમારી ભારતી ભૌમની વંદતની આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. રાજકોટથી આગળ હાલો તો કાળો કાળની વાતોને હંગરીને ઉભેલો ગરવો ગિરનાર. તળેટીમાં જાવ તો હજી એમ લાગે છે ક્યાંક નરસૈયાની કડતાલ વાગે છે. ત્રણ વખણાતા આ દેશમાં તેદી. હા નરસિંહ મહેતાની કડતાલ, ગાંધી બાપુ નરસિંહ મહેતાની કડતાલ, ગાંધી બાપુની હડતાલ અને સ્વામિનારાયણ ભગવાનનું વડતાલ. આ ત્રણે વખણાતા. સોરઠ ધરા ન સંચર્યો ન ચડ્યો ગઢ ગિરનાર ન નાયો દામો ને રેવતી એનો એળે ગયો અવતાર. અને ન્યાથી આગળ હાલો તો હમણાં જ સિંહ ગણતરી થઈ. હા 891 સિંહ અહીંયા છે. એશિયા ખંડમાં સિંહ પાકતા હોય એવી કોઈ ધરતી હોય તો એ આપણી ગીર છે, ગીરનું જંગલ. જ્યાં દણ કે હાવજ ડુંગરે અને હાકામ વીણ હમેશ કવિ મેકરણ ભણે એવો હરવો હોરઠ દેશ. આંકડિયા વાળી વેલ, ઘટાળી વેલ, ડિયાળી વૃક્ષવાળી ગીરને બિરદાવતા, હિરણ નદીને બિરદાવતા કવિ દાદ લખે છે. આંકડિયા વાળી વેલ, ઘટાળી વેલ, ડિયાળી વૃક્ષવાળી અવળા ટાળી જામે જાળી ભેંકડિયાળી ભેવાળી તાળી દાતા ભારી લાખણિયાળી લટકાળી હિરણ હલકાળી જોબન વાળી નદી રૂપાળી નખરાળી જી નદી રૂપાળી નખરાળી નખરાળી
આવે ગાળા હિરણિયાળા હુંકારી હિરણ હલકારી જોબન વાળી નદી રૂપાળી નખરાળી દી નદી રૂપાળી નખરાળી દી નદી રૂપાળી અને ઈ હિરણને કાંઠે માં ખોડિયારનું સ્થાનક છે કે ગાગડિયા વાળી માં મમતાળી ખોલલ માળી ખપરાળી બેઠી ત્યાં બાળી કાયમ કાળી જતન કરાળી જોરાળી સ્થાનક લઈ થાળી નિવેદવાળી આવે માનવ શ્રદ્ધાળી એ હિરણ હલકાળી જોબન વાળી નદી રૂપાળી નખરાળી જી નદી રૂપાળી નખરાળી ગીરમાં જાવ તમને એમ ન થાય અહીંયા આ વનસ્પતિ નથી કેટલી વનસ્પતિ આંબા આંબલિયું ઊંઘ ઉંબરિયું ખેર ખીજડિયું બોરડિયું કેસુડા કળિયું વાખા ખરિયું હેમની કળિયું આવડિયું ધરતી ઉતર્યું સ્વર્ગી પર્યું વેલિયું ઢળિયું જળજાળી હિરણ હલકાળી જોબન વાળી નદી રૂપાળી નખરાળી ડાલા મથા કેસરી સિંહ ગીરમાં પાકેશ કેસર ચંદન કસ્તુરી સિંહ ચારણ અરુ શીત એતા નગર ન નીપજે એ બધા પહાડો મેં પ્રસિદ્ધ મુંબઈ એક ભાઈ મને કે સિંહ જોવાથી શું ફાયદો કીધું આંખોના નંબર વૈયા જાય દોઢ હોય ને જીરો થઈ જાય પગની રગુ મોકલી પડી જાય વગર દવાઈ કારણ કે માણામાં તાકાત કેટલી ભી પડે તો ખબર પડે આટલા બેઠા છે હમણાં હડકાયું કૂતરું આવે તો કપાસી વાળો હોવની આગળ હોય હા આંખોના નંબર વહી જાય એક દાદા દવાખાને ગયા ડૉક્ટરનું બીજા માળે દવાખાનું આંખું બતાવવા ગયા કે સાહેબ આંખું ચેક કરાવી છે તો બારી પાસે ડૉક્ટર બેઠા હતા એટલે દાદાને કીધું અત્યારે અહીંથી કેટલે દૂર દેખાય તો દાદાએ બારીએ નેજવું માને કે ઓલી લીલી નાળિયેરી રહી ને ત્યાં સુધી દેખાય છે તે ડૉક્ટર કે કઈ નાળિયેરી પછી દાદા કે હવે સાહેબ તમે ચેક કરાવી લેજો કારણ કે ત્યાં સુધી તો સાહેબને નહોતું દેખાતું હા એક દાદા દવાખાને ગયા હતી કે આ પગમાં ગોઠણમાં બહુ સાહેબ તકલીફ થઈ ગઈ એક્સરે પાડ્યો જોઈને કે સાહેબ ગાદી કહાઈ ગઈ છે આ ગોઠણની કે કેવી રીતે તો કે ઉંમર કેટલી છે 80 વર્ષ કે ઉંમરના હિસાબે તો સાહેબ આ બીજો ગોઠણ લાંબો કર્યો કે આને 80 થયા આ કાંઈ 35 વર્ષ નથી તે હું કાંઈ આમ ઠેડીમાં નથી હાલતો તો ગાદી કહાઈ ગઈ હું તને નથી ખબર પડતી એમ કે આ જોવા જેવું એક ભાઈ દવાખાને ગયા ને તે ડૉક્ટરે બાકડે હુવડાવીને ઇન્જેક્શન ભરીને પૂછ્યું એ કે શું થાય છે ઓલો કે મને જે થતું હોય પણ આ ભર્યું એ શેનું ભર્યું હા અમે આ પ્રોગ્રામ ઘનશ્યામભાઈ નક્કી કર્યું મને કે ધીરુભાઈ આનંદ કરવો મેં કીધું આનંદ આવે ત્યાં સુધી મારે પ્રોગ્રામ આપવા બાકી તો નિવૃત્તિ લઈ લેવાય ઘણા માણા પગાડી મૂકે પછી કે હું તો મારો નિજાનંદ કરું કાકા કીધું આ ઘીરે કરાય કોકના પ્રસંગ ન બગાડાય હા એક જણ મને કે હું 4 ભજન ગાઉં પછી મારું ગળું ઘર કરે કે તારું ગળું ઘર કરે ત્યાં તો ઓલા ઘીરે વૈયા ગયા હોય ને તારે એવું હોય તો રસ્તામાં 2-3 ગાઈ લેવાની અમારા રાજકોટમાં એક ભાઈ એના છોકરાને કે બેટા એ કે માથું બહુ ચડ્યું છે બાજુવાળા બાબુ કાકા ત્યાંથી બામ લેતો હોય ને ચોપડી દે એ છોકરો ગયો એવો આવ્યો એ કે બાબુ કાકા કે બામ ખલાસ થઈ ગયું તો હું શું કે ખબર હવે પાડોશીમાં માનવતા મરી ગઈ છે આપણા કબાટમાંથી લાય આની 2 પેટી સુધી આપણે બામ કાઢવું ન પડ્યું ત્રીજી પેટી નબળી પાકી હવે માનવતા તો તમારે બાપ દીકરાએ મારી નાખી હા આનું તમે રહેવા દો એક ભાઈ કે છગનભાઈને કડકાઈ આવી ગઈ તો કે કેમ તારી પાસે લેવા આવ્યા હતા કે ના મેં 5000 માંગ્યા તો ના પાડી કડકાઈ કે તારે આવી ગઈ એમ કે ને હા હોનાનો હોય તો કાટી જાય માણસ અને વખત આવે કેટલો બાટી જાય માણસ સમય આવે ત્યારે ખબર પડે હા એક વખત દુકાળે ધરતી માથે ભરડો લીધેલો પણ કેવો દુકાળ કાળે મકોડા ભરખ્યો ગાયે મકોડા ભરખ્યા
નારીએ ભૈરખા બાળ, વેલો વળી લાખા ફળના તારા દેશમાં પડ્યો દુકાળ. કાળે ઉજળ દેશ નાઘેર કર્યો, પ્રથમ ભાગ ત્યાં પરવર્યો. ઘડી ત્રોટી રેત વિશે ફર્યો, પ્રાંતિએ લઈને હાથ આંટા ફર્યો. ઓખો બરડો ચડાઈમાં ઉરમાં, પાળ્યો હાલારને આવતા પૂરમાં. ચાખ્યો મલકને થયો ચક ચૂરમાં, તૂટ્યો હળવદ ગયો આંકના તૂરમાં. માંડ્યો બુમાળો ગોંડલે પડવા, ઝંઝોળ્યા ત્યાંથી જૂનાના જાળવા. રિયા નહીં બળદિયા કોઈને નાળવા, ત્યાંથી માંડ્યો કચ્છમાં ત્રાળવા. ગજવી ભુજને મારવાડ ગયો, થાનકે હરાળો થયો. લોટો જોટો કરી માલ સિંધનો લીયો, કરાચી જોર મુકામ જબરો કયો. બંદરના વાણને માંડ્યો બોળવા, ઢંઢોળ્યા મેદની માંડ્યો ધમરોળવા. અરે વેવારીને રહ્યું નહીં કાંઈ ઓરવા, ને વેપારીને રહ્યું નહીં ત્રાજવે તોડવા. કારે લીધો નાખે લપેટો, ભરૂચ નગર લગી કર્યો ભેટો. ત્રાજકો જયપુરને ત્રેટો, કોણ ખમે ઝપેટો. હાંક મારું ત્યાં ભૌમ ધણેણે, ધાક મારું ત્યાં પહાડ હળેડે. ખોખારું ત્યાં આબ કળેડે, જાણે 10 દિગ્પાળ કળેડે. આવો કફરો દુકાળ, ધરતી માથે પલોઠી વાળીને બેહી ગયેલો. માણસના હાથમાંથી રોટલા આંચકી લેતા હતા. ધાન હારું ધોકા ઉઠતા એ જોઈ અને વળિયાની બાજુમાં ચારણિયા ગામ છે, ત્યાં લાલજી શેઠ કરીને એક વાણિયો, એના રુદામાં રામ વહી ગયો. હુરજ મહારાજને બરોબર કિરણ કાઢી અને હુરજ દાદા સામે પ્રતિજ્ઞા લીધી. ગહેકી ગૌશાળા, છૂટા ગાળા, પંખી માળા પરહરિયા. દેવળ દેવાળા, તળિયા તાળા, હુવા ઉજાળા તમ હરિયા. વાયગા જલરાળા, નાદ વડાળા, સાત સગાળા, સદસેવા જય જય જગવંદન. કચ્છિયપ નંદન, દળિદ્ર નિકંદન રવિ દેવા. સૂરજનારાયણ સામે પ્રતિજ્ઞા લીધી કે મારા ઘરમાં એક દોકળો અને એક પાલી અનાજ રહે ને ત્યાં સુધી આવતું વર સારું થાય, ત્યાં સુધી હું બધાને હરિહર કરાવીશ. અને રોટલાની તાવડીઓ ચડાવી. હા, રામે દીધો છે રૂડો રોટલો, કોઈને ખવડાવીને ખાવ, કોઈને દઈને રાજી થાવ. રામે દીધો છે રૂડો રોટલો. આજુબાજુમાં ખબર પડી, કારણ કે सूरत से किरत बड़ी बिना पंख उड़ जाए. सूरत जग में जाती रहे, ओली किरत कबू न जाए. તમે સુગંધી અત્તર સેન્ટ છાંટ્યું હોય તો એની સુગંધ પવન હોય એ દિશામાં જાય, પણ માણસાઈની કીર્તિની સુગંધ છે ને એ તો બાપા હામાં પૌને હાલે. હા, લાલજી શેઠના કાકાને મામાને જેતપુર ખબર પડી કે આ વાણિયાનો દીકરો કમે સુધી દુકાળમાં રહોડા ખોલ્યા, એના છોકરાઓને ભીખ માગવાનો વારો આવશે, આપણે આને પાછો વાળવો જોઈએ. ઘોડાનો યુગ. ઘોડા લઈને એના કાકા મામા બે આવ્યા ચારણિયા ગામના સીમાડે. માણસો ઊભા રાખેલા લાલજી શેઠે, કોઈ અહીંથી નીકળે તો કેવું હરિહર કરીને જાય. આ માણસો ઊભા હતા કે હાલો ગામમાં, કે ગામમાં નથી આવું. કેમ? એક કે હું લાલજી શેઠનો કાકો છું, બીજો કે હું એનો મામો છું, જેતપુરથી આવી છી. તો કે અહીં તો હરિહર હાલે છે અને તમે એના કાકા મામા હોય, જેમાં હોય ને જવાય, હાલો. તો કે અમારે આવવું છે એક શરતે. લાલજીને કયો અમને અહીં તેડવા આવે. માણસો ગામમાં ગયા. લાલજી શેઠને કીધું કે તમારા કાકા મામા જેતપુર રહે છે? કે હા, ગામના સીમાડે ઘોડા લઈને ઊભા. અરે અહીં લેવાય ને? તો કે અમે કીધું, એને એમ કીધું કે લાલજી તેડવા આવે તો હું આવું. ઘોડી લઈને લાલજી શેઠ ચારણિયા ગામના સીમાડે ગયા. કાકાને મામાને પગે લાગ્યા કે ભલામણ અહીં ઊભું રહેવાય, હાલો ગામમાં. તો કે લાલજી, ગામમાં અમે આવી, તારો રોટલો અમે ખાય, પણ એક વચન આપ. તો લાલજી શેઠ કે આપ્યું કે બોલીને બદલીશ નહીં ને? કે હું બોલીને ન બદલું. રામ દુવાય બોલો. તો કે વાણિયાનો દીકરો ઉઠીને દુકાળમાં હરિહર હાલતા કર્યા, રોટલા ખવડાવો બધાને. તારા છોકરાઓને ભીખ માગવી પડશે, વચન આપ તો એ આપ કે રોટલો બંધ કરી દે. લાલજી શેઠની આંખું વીંચાઈ ગઈ. એક સૂરજનારાયણ સામે લીધેલી પ્રતિજ્ઞા તરવરવા મળી કે એક દોકડો ને એક પાલી અનાજરી સારું વરસ થાય ત્યાં સુધી ખવડાવું, અને બીજી બાજુ કાકાને મામાને આપેલું વચન. પણ હર ભજવું, હક બોલવું, દોનું બાતા અવાલ, એ નરને કોઈ દી ઉતરે નહીં હાથે પોર અમલ. એક સેકન્ડમાં લાલજી શેઠે કીધું, સ્વીકાર્યું, હાલો મારા ભેગા રોટલો બંધ. એના કાકા મામા રાજી થયા કે આ બચી ગયો. ગયા ગામમાં અને રોટલા ઘડાતા હતા ને, ત્યાં જઈને લાલજી શેઠે પડકારો કર્યો
કે મારા કાકા ને મામા જેતપુરથી આવ્યા છે ને મેં વચન આપ્યું છે કે લાલજી રોટલો નહીં ખવડાવે, તાવડીમાં રોટલા દે એ તાવડી ઊંધી વાળી દો અને લાપસીના આંચળ મૂકી દો. એના કાકા ને મામા કે અરે લાલજી કે હા હવે તમે બોલો તો રામ ધોવાય છે, લાલો રોટલો ન ખવડાવે. સારું વરસ થયું ત્યાં સુધી લાપસીનું સદાવ્રત હાંક્યું અને 1934 સાલનો એ દુકાળ એની દુહો સાક્ષી પૂરે છે કે 34 ચીવટ રાખી સૌ ચારણીએ ચાલો, રોટલા માટે રગવું નહીં અને લાપસી આપશે લાલો. તો વાતું રેહે વીર ભલા તણિયું ભાણના, સે પડશે શરીર જેના પ્રસિદ્ધ ગઢ પડશે નહીં. પહેલા દોરમાં આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ.